લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ આજે મતગણતરી બાદ પરિણામો આવી રહ્યા છે। સવારના 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને પરિણામો આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। ત્યારે કંઈ ખુશી તો કંઈ ગમનો માહોલ સર્જાયો છે। તાલુકા પંચાયતની કેલનપુર બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છત્રસિંહ અમરસિંહ પરમાર 2377 મતે વિજયી થયા છે। તેમની જીતથી સમર્થકો શુભચિંતકોમાં આનંદની લાગણી પ્રસરી છે। સમર્થકો શુભચિંતકોએ છત્રસિંહ પરમારને અભિનંદન આપી શુભેચ્છાઓ આપી હતી। છત્રસિંહ પરમાર દ્વારા જણાવ્યું હતું કે કેલનપુર તાલુકા પંચાયતમાં કુલ 3493 મત મળ્યા છે। સામા પક્ષે 1100 જેવા મત મળ્યા છે। અમારો આ વિજય પ્રજાનો વિજય છે, મતદારોનો વિજય છે। લોકોએ આટલા તાપમાં મતદાન કરી અમારા ઉપર વિશ્વાસ મૂકી મતદાન કર્યું તેનો અમને ગૌરવ છે। એમના મતથી જે વિકાસ કાર્યો કરવાના છે તેની ખાતરી આપીએ છીએ। લોકોના પ્રાથમિક પ્રશ્નો પાણી ગટર જેવા કામના જે વાયદા કર્યા છે તે હવે પૂરા કરીશું। કેલનપુર તાલુકા પંચાયતમાં મારા અત્યારે ટોટલ મતદાનમાંથી મને 3493 મત મળ્યા છે। સામે 1100 જેવા મત મળ્યા છે અને અમારો આ વિજય પ્રજાનો વિજય છે, મતદારનો વિજય છે। લોકોએ આટલા તાપમાં મતદાન કરીને અમને અમારા પર વિશ્વાસ રાખીને જે મતદાન કર્યું તેનો અમને ગૌરવ છે અને એ લોકોના મતનો જે વિકાસ કરવાનો છે એ વિકાસ અમે ઠેર સુધી પહોંચાડીશું તેવી ખાતરી આપી છે। જીત થઈ છે, પહેલું કામ શું કરશો? જીત થઈ છે એમાં પહેલું કામ છે લોકોના પ્રાથમિક પ્રશ્નો જે છે, જે પાણી છે, ગટર છે, એવા ઘણા કામો છે એ પૂરા કરીશું। વાયદા